ગુજરાત બાર કાઉન્સિલના નિયમો હેઠળ વાઘોડિયા બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણી કોર્ટ ખાતે યોજાઈ હતી, જેમાં ચૂંટણી અધિકારી ગણપતસિંહ બારિયાએ વાઘોડિયા વકીલ મંડળના સર્વસંમતિથી વરણી થયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી પદ માટેના હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી। પ્રમુખ તરીકે દિનેશભાઈ ભાલિયા, ઉપપ્રમુખ આસિફ મકરાની અને સેક્રેટરી રાજેન્દ્રસિંહ સહિત વાઘોડિયા બાર એસોસિએશનના વકીલ મંડળના સિનિયર સલાહકાર તરીકે માજી પ્રમુખ અર્જુનસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયા હતા। તમામને વકીલો દ્વારા ફુલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી શુભેચ્છા આપવામાં આવી હતી। વકીલોને લગતા પડતર પ્રશ્નો ત્વરિત નિકાલ અંગે સૌ સાથે મળીને કાયમી ધોરણે સંતોષકારક નિરાકરણ આવે તે દિશામાં કામ કરવાની પ્રમુખે ખાતરી આપી હતી। વિજેતા હોદ્દેદારોએ વકીલ એકતા જિંદાબાદના નારા સાથે સૌની ગરિમા જળવાય તેવા આશય બિનહરીફ હોદ્દેદારોની વરણી કર્યા હોવાની વાત કરી સૌ વકીલ મંડળનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આખા ગુજરાત રાજ્યમાં જેવી રીતે વકીલ મંડળોની ચૂંટણી છે તેવી જ રીતે આજે વાઘોડિયા વકીલ મંડળમાં પણ ઇલેક્શન રાખવામાં આવેલ હતું। આ ઇલેક્શનમાં સર્વસંમતિથી તમામ વકીલોએ ભેગા મળીને સમગ્ર બોડીને સિલેક્ટ કરેલી છે। તેમાં પ્રમુખ તરીકે મારી વરણી કરેલી છે, ઉપપ્રમુખ તરીકે આસિફભાઈની વરણી કરેલી છે, સેક્રેટરી કે રાજેન્દ્રસિંહ સોલંકીની વરણી થયેલી છે અને બાર કાઉન્સિલના વાઘોડિયા બાર એસોસિએશનના કાઉન્સિલર તરીકે અમે અર્જુનસિંહ, અમારા જે એક્સ પ્રેસિડેન્ટ છે, તેમની નિમણૂક કરેલી છે। વાઘોડિયા વકીલ મંડળની અમારી જે નવીન બોડી છે એની પ્રાથમિકતામાં સૌપ્રથમ તો છેલ્લા 8 વર્ષથી એક વાઘોડિયા કોર્ટનો સળગતો પ્રશ્ન છે। અમારા સેશન્સ કોર્ટના, સિનિયર ડિવિઝનના, ફેમિલી કોર્ટના કેસો સાવલી કોર્ટમાં છે, ડભોઈ કોર્ટમાં છે। બધા વકીલોને અને વાઘોડિયાની જનતાને છેલ્લા 8 વર્ષથી સાવલીના, ડભોઈના, વડોદરાના ધક્કા ખાવા પડે છે। આ બાબતે વાઘોડિયા બાર એસોસિએશન તરફથી અગાઉ અમારા જે કાંઈ બોડી છે વાઘોડિયા વકીલ મંડળની તેમને રજૂઆતો કરેલી છે, વારંવાર રજૂઆતો કરેલી છે, પણ આજ દિન સુધી વાઘોડિયા વકીલ મંડળને અથવા તો વાઘોડિયાની જનતાને તેનો યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી અને અમને આજ દિન સુધી કોર્ટ અહીંયા ફાળવવામાં આવેલી નથી। અમારી પ્રાથમિકતામાં સૌથી પહેલાં અમે તમામ ભેગા મળીને વાઘોડિયામાં અમારી સેશન્સ કોર્ટ આવે, અમારી સિનિયર ડિવિઝન આવે, અમારી ફેમિલી કોર્ટ આવે, એ બાબતે અમે પ્રયત્ન કરીશું। જરૂર પડે અમે ગાંધીનગર જઈને, હાઈકોર્ટમાં જઈને પણ તે બાબતે સક્ષમ સ્ટ્રોંગ રજૂઆત કરીશું અને જો અમારી આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો છેલ્લે અમને પછી અમારા જે ગાંધી ચિગ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। દિનેશભાઈએ કહ્યું એ પ્રમાણે કે જે અમને જે તકલીફો પડે છે ડભોઈ જવામાં, સાવલી જવામાં, એ માટે અમે વાઘોડિયા રાજકીય આગેવાનોને બી પણ સાથે લઈશું ને એ બાબતે અમે સચિવાલય, હાઈકોર્ટમાં રજૂઆતો કરી છે। તેમ છતાંય અમે ઉગ્ર રજૂઆત કરીને આ કોર્ટો, સિવિલ, એસડી કોર્ટ મળે, ફેમિલી કોર્ટની સ્થાપના અહીં થાય, ના હોય તો લિંક કોર્ટ અમને આપે, સેશન્સ કોર્ટ કે ફેમિલી કોર્ટ, એ અમારી અગ્રિમતા રહેશે। અને બીજી વસ્તુ એ કે મામલતદાર કચેરીમાં વકીલોની બેઠકની વ્યવસ્થા થાય અને જે જન્મ મરણ કિરકોલ જે છે તે વહેલી તકે કામ ચલાવીને પૂરા થાય એ બાબતે અમે રજૂઆત કરીશું।